સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. નમસ્કાર દર્શક મિત્રો, 76મા પ્રજાસત્તાક પર્વની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતની ઓળખ વિશ્વ કક્ષાએ વધુને વધુ પ્રબળ કરવાની ખેવના સેવી છે અને સાથે સંકલ્પ કર્યો છે આપણા રાષ્ટ્રને આવનારા વર્ષોમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાનો. આ સંકલ્પ સાથે આપણું રાજ્ય પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિકસિત ગુજરાતના લક્ષ્ય સાથે સજ્જ થઈ રહ્યું છે. આ લક્ષ્ય સિદ્ધ કરવા આપણે સૌ પણ સાથે મળીને આગળ વધતા રહીએ તેવી અભ્યર્થના સાથે શરૂ કરીએ આપણું લોકપ્રિય કાર્યક્રમ યશગાથા ગુજરાતની. યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. દર્શક મિત્રો, આજના આપણા યશગાથા ગુજરાતની કાર્યક્રમમાં આપણે નિહાળીશું એ યોજના વિશે જે ગ્રામીણ નાગરિકોને સ્વામિત્વ અને આત્મનિર્ભરતાની પ્રતીતિ કરાવી રહી છે. અને સાથે જ જાણીશું ફિનટેક સેક્ટરમાં યુવાનોને પોતાનું કૌશલ્ય બતાવવાની તક આપતા કયા પ્રકલ્પોનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરાવ્યો શુભારંભ. ડ્રોનની મદદથી દેશના દરેક ગામમાં ઘર અને જમીનનું મેપિંગ કરીને ગામડાના લોકોને તેમની મિલકતના કાગળો આપવાના લક્ષ્ય સાથે સ્વામિત્વ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી, જે અંતર્ગત તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડ્સનું વિતરણ કર્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને તેમના પ્રોપર્ટી કાર્ડ મળે તે સુનિશ્ચિત કરવા માટે સ્વામિત્વ યોજના શરૂ કરવામાં આવી હતી, જે અંતર્ગત ડ્રોનનો ઉપયોગ કરીને ગામડાઓમાં મકાનો અને જમીનોના મેપિંગ કરી ગ્રામજનોને રહેણાંક મિલકત માટે કાનૂની દસ્તાવેજો પૂરા પાડવામાં આવ્યા છે. આ સ્વામિત્વ યોજના હેઠળ તાજેતરમાં પ્રોપર્ટી કાર્ડ્સ વિતરણના રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા 10 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોના 230થી વધુ જિલ્લાઓના 50,000થી વધુ ગામડાઓમાં 65 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડ્સનું વિતરણ કર્યું હતું. સ્વામિત્વ યોજના હેઠળ પ્રોપર્ટી કાર્ડ્સ વિતરણના આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમના ભાગરૂપે રાજ્યકક્ષાના કાર્યક્રમનું અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી જે.પી. નડ્ડાજી ઉપસ્થિત રહ્યા હતા. વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે ભારતમાં 6 લાખથી વધુ ગામો છે, જેમાંથી લગભગ અડધા ભાગમાં ડ્રોન સર્વે પૂર્ણ થયા છે. કાનૂની દસ્તાવેજો પ્રાપ્ત કર્યા પછી લાખો લોકોએ તેમની મિલકતના આધારે બેંક પાસેથી લોન લીધી હતી, તેમના ગામોમાં નાના વ્યવસાયો શરૂ કર્યા હતા. આમાંના ઘણા લાભાર્થીઓ નાના અને મધ્યમ ખેડૂત પરિવારો પણ છે, જેમના માટે આ પ્રોપર્ટી કાર્ડ આર્થિક સુરક્ષાની નોંધપાત્ર ગેરંટી બની ગયા છે. हमारे देश में 6 लाख से अधिक गांव है. इनमें से करीब करीब आधे गांवों में ड्रोन से सर्वे हो चुका है. कानूनी दस्तावेज मिलने के बाद
लाखों लोगों ने अपने घर, अपनी संपत्ति के आधार पर बैंकों से लोन लिया है। इस पैसे से उन्होंने गांव में अपना छोटा मोटा व्यापार शुरू किया है। इनमें से बहुत सारे छोटे और मझोले किसान परिवार हैं। इनके लिए ये प्रॉपर्टी कार्ड आर्थिक सुरक्षा की बड़ी गारंटी बन चुके हैं। અમારી સરકાર જમીન પર ગ્રામ સ્વરાજનો અમલ કરવા માટે નિષ્ઠાપૂર્વક કામ કરી રહી છે તેમ જણાવતા વડાપ્રધાનશ્રીએ કહ્યું હતું કે સ્વામિત્વ યોજનાએ ગ્રામ વિકાસ આયોજન અને અમલીકરણમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. સ્પષ્ટ નકશા અને વસ્તીવાળા વિસ્તારોના જ્ઞાન સાથે વિકાસ કાર્યનું આયોજન ચોક્કસ થશે, જેથી નબળા આયોજનને કારણે થતા બગાડ અને અવરોધો દૂર થઈ શકશે. एक आकलन है कि सभी गांवों में प्रॉपर्टी कार्ड बनने के बाद 100 लाख करोड़ रुपए से ज्यादा की आर्थिक गतिविधि का रास्ता खुल जाएगा. आप कल्पना कर सकते हैं कितनी बड़ी पूंजी देश की अर्थव्यवस्था से जुड़ने जा रही है. साथियों, आज हमारी सरकार पूरी ईमानदारी से ग्राम स्वराज को जमीन पर उतारने का प्रयास कर रही है. स्वामित्व योजना से गांव के विकास की प्लानिंग और उस पर अमल अब काफी बेहतर हो रहे हैं. आज हमारे पास स्पष्ट नक्शे होंगे, आबादी के इलाकों का हमें पता होगा, तो विकास के काम की प्लानिंग भी सटीक होगी और गलत प्लानिंग के कारण जो बर्बादी होती थी, जो रुकावटें आती थी, उससे भी मुक्ति मिलेगी. અમદાવાદ ખાતેના રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે ભારતનો આત્મા ગામડાઓમાં વસેલો છે, ત્યારે દેશના ગામડાઓમાં જમીન સાથે સંકળાયેલા વિવાદો, તકરારો, માલિકી હકના પ્રશ્નો બધું જ ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી સર્વે અને મેપિંગ દ્વારા હલ કરવાની એક નવી દિશા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને આપી છે. વડાપ્રધાનશ્રીએ પારદર્શિતા સાથે ટેકનોલોજીનો પણ ઉપયોગ જનહિતના કામો અને લોકોની સમસ્યા નિવારવામાં કરવાની શરૂઆત કરી. એના પરિણામ સ્વરૂપે દેશને સ્વામિત્વ યોજના મળી છે. દેશના ગામડાઓમાં જમીન સાથે સંકળાયેલા વિવાદો, તકરારો, માલિકી હકના પ્રશ્નો બધું જ ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગથી સર્વે અને મેપિંગ દ્વારા હલ કરવાની એક નવી દિશા વડાપ્રધાનશ્રીએ આપી છે. જો લોકોનું ભલું કરવાની ઈચ્છા શક્તિ હોય તો નાના માણસના પણ કેવા મોટા કામ થઈ શકે તે આપણા મોદી સાહેબે આ યોજનાથી દેશ અને દુનિયાને બતાવ્યું છે. સ્વામિત્વ યોજના ગ્રામીણ ભારત માટે ગેમ ચેન્જર સાબિત થઈ તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સ્વામિત્વ યોજના અંતર્ગત 2 કરોડથી વધુ પ્રોપર્ટી કાર્ડ્સ તૈયાર કરવામાં આવ્યા છે. ગુજરાતમાં પણ 12,23,000થી વધુ પ્રોપર્ટી કાર્ડ્સ તૈયાર થયા છે અને એક જ દિવસમાં ગુજરાતના 415 ગામોના 64,000થી વધુ પ્રોપર્ટી કાર્ડ સ્વામિત્વનું વિતરણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાનશ્રી હંમેશા કહે છે કે જમીન અને ઘરના માલિકી હકની દેશના વિકાસમાં ખૂબ મોટી ભૂમિકા છે. સંપત્તિનો રેકોર્ડ હોય ત્યારે સંપત્તિ પર અધિકાર મળે અને નાગરિકનું જીવન અને સંપત્તિ પણ સુરક્ષિત રહે. એ રીતે ગરીબોની સુરક્ષા, ગામની અર્થવ્યવસ્થા અને ગામમાં આયોજનબદ્ધ વિકાસની આ યોજના છે. ગામડાના લોકોને કોઈ પણ વિવાદ વગર મિલકત ખરીદવાનો અને વેચવા માટેનો સરળ માર્ગ આ પ્રોપર્ટી કાર્ડ છે. પ્રોપર્ટી કાર્ડ મળ્યા પછી લોકોને પોતાના ઘર ઉપર કબજો થઈ જવાની કોઈ આશંકા રહેતી નથી. તે આવી શંકાથી મુક્ત થાય છે અને પોતાનો અધિકાર દર્શાવી શકે છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા ગરીબ અને ગ્રામીણ લોકોના કલ્યાણની ચિંતા કરી છે. તેમના નેતૃત્વમાં સરકારની તમામ યોજનાઓમાં ગરીબ,
ગ્રામીણ, વંચિત અને છેવાડાનો માનવી કેન્દ્ર સ્થાને હોય છે. ત્યારે આ પ્રોપર્ટી કાર્ડથી ગામડાના લોકોને કોઈ પણ વિવાદ વગર મિલકત ખરીદવાનો અને વેચવા માટેનો સરળ માર્ગ મળ્યો છે, જેથી આ પ્રોપર્ટી કાર્ડ્સ થકી ગરીબ ગ્રામીણ નાગરિકોને સાચું સ્વામિત્વ અને આત્મનિર્ભરતા મળશે તેવો મને વિશ્વાસ છે. વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી શરૂ થયેલી આ યોજનાનો વિશેષ ફાયદો દેશભરના ગ્રામીણ વિસ્તાર અને ગરીબોને થયો છે. સચોટ પ્રોપર્ટી મેપિંગથી મિલકતના વિવાદમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. એટલું જ નહીં, મિલકતોની કાનૂની માલિકીથી મહિલાઓને ઉન્નત નાણાકીય અને સામાજિક સુરક્ષા આપવાનું મહિલા સશક્તિકરણનું વડાપ્રધાનશ્રીનું વિઝન પણ સાકાર થયું છે. આ અવસરે અમદાવાદના મેયર સુશ્રી પ્રતિભાબેન જૈન સહિત વિવિધ સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. યશગાથા ગુજરાતની જય ગાથા ગુજરાતની યશગાથા ગુજરાતની. રાજ્યની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને સુદૃઢ કરતા તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યની ફિનટેક સિટી ગિફ્ટ સિટી ખાતે ફિનટેક ઇન્સ્ટિટ્યૂટ અને ઇનોવેશન હબનો પ્રારંભ કરાવ્યો હતો. ફિનટેક સેક્ટરમાં ટૂંકા ગાળાની તાલીમ અને ઉદ્યમીઓને યોગ્ય સહયોગ મળી રહે તે માટે તથા ગુજરાતમાં સ્પેસિફિક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ઊભી કરવાની નેમ સાથે ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિનટેક ઇન્સ્ટિટ્યૂટ ગિફ્ટ IFI અને ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિનટેક ઇન્સ્ટિટ્યૂટ ઇનોવેશન હબ ગિફ્ટ IFIH કાર્યરત કરવામાં આવ્યું છે, જેનું તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગિફ્ટ સિટીમાં સ્ટાર્ટઅપ માટેના એક નવતર અભિગમ રૂપે આ ઇનિશિયેટિવ્સની શરૂઆત કરાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે પાછલા એક દશકમાં દેશમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ફિનટેક ક્રાંતિનો અનુભવ સૌ કોઈએ કર્યો છે. આ ક્રાંતિને પરિણામે દેશમાં ફાઇનાન્શિયલ એક્ટિવિટીઝ મોટાભાગે ડિજિટલાઇઝ થઈ ગઈ છે, તેમજ અફોર્ડેબલ ડેટા, રોબસ્ટ બેન્કિંગ સર્વિસીસ અને યુનિક ઇનોવેશનથી ભારત ફિનટેક સેક્ટરમાં ગ્લોબલ લીડર તરીકે ઉભરી આવ્યું છે. पिछले एक दशक में प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में पूरे देश ने फिनटेक क्रांति का अनुभव किया है. फिनटेक अब सिर्फ एक फैंसी शब्द नहीं रह गया, बल्कि यह आम जनता के दैनिक जीवन का अभिन्न हिस्सा बन गया है. इससे देश का आम नागरिक के जीवन में ईज ऑफ लिविंग बढ़ा है और कई बड़े सामाजिक परिवर्तन संभव हुए हैं. प्रधानमंत्री जी के मार्गदर्शन में कार्यरत हुए UPI, डिजिटल करेंसी सहित फिनटेक सेक्टर के कई ऐसे उदाहरण हैं जिससे भारत को देश में ही नहीं बल्कि विश्व में एक नई पहचान दी है. ગુજરાત 2029 સુધીમાં ગ્લોબલ ફિનટેક રિવોલ્યુશનમાં અગ્રણી રાજ્ય બનશે તેવી આશા વ્યક્ત કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે ગુજરાતનું ગિફ્ટ સિટી ભારતને ગ્લોબલ ફિનટેક હબ બનાવવાના વડાપ્રધાનશ્રીના વિઝનનું ઉત્તમ ઉદાહરણ છે. દેશનું એકમાત્ર ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર અને બુલિયન એક્સચેન્જ અહીં કાર્યરત છે. ત્યારે ગિફ્ટ સિટીમાં શરૂ થઈ રહેલું ફિનટેક ઇનોવેશન હબ વડાપ્રધાનશ્રીના IT એટલે કે ઇન્ડિયા ટુમોરોના વિઝનને સાકાર કરશે. गिफ्ट सिटी कैंपस भारत को ग्लोबल फिनटेक हब बनाने के प्रधानमंत्री जी के विजन का उत्तम उदाहरण है. यहाँ कार्यरत देश का एकमात्र इंटरनेशनल फाइनेंशियल सर्विस सेंटर और बुलियन एक्सचेंज आज बेहतरीन परफॉर्म दे रहे हैं. साथ ही बैंकिंग, इंश्योरेंस, एसेट मैनेजमेंट और कैपिटल मार्केट सर्विसेज जैसी सर्विस भी सफलतापूर्वक परफॉर्म कर रहे हैं. गिफ्ट सिटी का यह इनिशिएटिव हब प्रधानमंत्री जी के इंडिया टुमारो के विजन को साकार करते हुए गुजरात की विकास यात्रा में नए परिणाम जोड़ेगा. इतना ही नहीं, यह इनिशिएटिव्स हजारों युवा उद्यमियों को तो नए मौके देंगे, साथ ही यह लोग यंग प्रोफेशनल्स को भी नए रोजगार के अवसर देंगे. આ અવસરે ગિફ્ટ સિટીના ચેરમેન ડોક્ટર હસમુખ અઢિયા સહિત ફિનટેક સેક્ટરના અગ્રણીઓ, યુવા ઉદ્યમીઓ અને છાત્રો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતની
यश गाथा गुजरातनी जय गाथा गुजरातनी यश गाथा गुजरातनी। દર્શક મિત્રો, કાર્યક્રમને આગળ નિહાળીએ તે પહેલા જોઈ લઈએ એક નાનકડો સંદેશ. બેટા, પપ્પાને આજે ઘણું કામ છે એટલે મોડું થયું છે. મને ખબર છે આજે તારો બર્થડે છે. સાંભળ ને, મારે ટ્રેન પકડવાની છે તો હું ભાગું ફટાફટ, નહીં તો છૂટી જશે. નમસ્તે, 108 ઇમરજન્સી હેલ્પલાઇન. ક્યાં થયો છે અકસ્માત? બસ જો આ છેલ્લું બટકું ખાઈને આવું જ છું ઘરે. પછી આપણે કેક કટ કરી. 108 5 થી 7 મિનિટમાં તમારા સુધી પહોંચી જશે. નાના મમ્મી, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જયની સારવાર હોસ્પિટલમાં શરૂ કરાવી દીધી છે. એ તો 108 એકદમ સમય પર આવી ગઈ, એટલે આજે જય સુરક્ષિત છે. यश गाथा गुजरातनी जय गाथा गुजरातनी यश गाथा गुजरातनी। यश गाथा गुजरातनी जय गाथा गुजरातनी यश गाथा गुजरातनी। દર્શક મિત્રો, ગત સપ્તાહે ગુજરાત રાજ્યમાં થયેલા વિકાસ કાર્યો અને પ્રવૃત્તિઓને નિહાળીએ સમાચાર સારાંશમાં. અમદાવાદ શહેરની ગ્રીનરીમાં વધારો થાય અને શહેરીજનોની સુખાકારીમાં પણ વધારો થાય તે માટે પ્રતિબદ્ધ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરના વિવિધ ઝોનમાં કુલ 319 જેટલા ઓક્સિજન પાર્ક અર્બન ફોરેસ્ટ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં મધ્ય ઝોનમાં 4, પૂર્વ ઝોનમાં 84, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 59, ઉત્તર ઝોનમાં 36, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 68, દક્ષિણ ઝોનમાં 29 અને પશ્ચિમ ઝોનમાં 43 ઓક્સિજન પાર્ક અર્બન ફોરેસ્ટ તૈયાર કરવામાં આવ્યા છે. આ પ્રતિબદ્ધતાને આગળ ધપાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના સાઉથ બોપલ ખાતે નવનિર્મિત ઓક્સિજન પાર્કનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ નવનિર્મિત ઓક્સિજન પાર્કની મુલાકાત લીધી હતી અને વૃક્ષારોપણ પણ કર્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પીપીપી ધોરણે તૈયાર કરાયેલો આ ઓક્સિજન પાર્ક આશરે 1900 ચોરસ મીટર વિસ્તારમાં નિર્માણ પામ્યો છે, જેમાં બેઠક માટે આકર્ષક ગઝીબો સહિત આકર્ષક વોકિંગ ટ્રેક બનાવાયા છે. આ અવસરે અમદાવાદ શહેરના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ તથા કોર્પોરેટરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. यश गाथा गुजरातनी जय गाथा गुजरातनी यश गाथा गुजरातनी। આરોગ્ય સુરક્ષા સુધારવા, ગરીબી ઘટાડવા અને સમાનતા વધારવા માટે ગ્લોબલ સાઉથ દેશો વચ્ચે પરસ્પર સહયોગ સહિતના વૈશ્વિક આરોગ્ય મુદ્દાઓ ઉપર ચર્ચા મંથનના ઉદ્દેશ સાથે ગાંધીનગરના IIPH ખાતે હેલ્થ ડિપ્લોમસી અંગે સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિદેશ મંત્રાલયના પોલિસી પ્લાનિંગ અને રિસર્ચ ડિવિઝનના નેજા હેઠળ રાજ્ય સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ તેમજ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ ગાંધીનગર દ્વારા આયોજિત આ સંવાદ કાર્યક્રમનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારત ગ્લોબલ સાઉથના દેશોમાં જેનેરિક દવાઓ ઉપલબ્ધ કરાવવામાં તેમજ ફાર્મસી રેગ્યુલેશન વર્કમાં સહયોગ પૂરો પાડી રહ્યું છે. વર્તમાન સમયમાં સ્વાસ્થ્ય સંબંધી જટિલ સમસ્યાઓ વધી રહી છે, તેના સમાધાન માટે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે તેમ છે. આ વૈશ્વિક પડકારો અને તેના સમાધાન રૂપે ભારતની બેસ્ટ પ્રેક્ટિસીસને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવા માટે આ સંવાદ યોગ્ય માધ્યમ છે. आज भारत प्रधानमंत्री श्री नरेंद्र भाई के नेतृत्व में विश्व मित्र के रूप में उभर रहा है. कोरोना के विकट समय में 100 से अधिक देश में वैक्सीन और मेडिसिन पहुंचाकर भारत ने अपनी विश्व मित्र की भावना को और प्रबल बनाया है. भारत ग्लोबल साउथ देशों के जेनरिक दवाएं उपलब्ध कराने और फार्मेसी रेगुलेशन वर्क में भी सहयोग कर रहा है. आज के समय में स्वास्थ्य संबंधी जटिल समस्याओं बहुत बड़ी हैं. मेरा मानना है कि इसी समाधान में प्रधानमंत्री जी के नेतृत्व में भारत बहुत ही बड़ी भूमिका निभा सकता है. इस दिशा में यह कार्यक्रम वैश्विक आरोग्य चुनौतियों और उनकी समाधान के तौर पर भारत के बेस्ट प्रैक्टिसेस को विश्व के समक्ष प्रस्तुत करने का माध्यम बनेगा. ગુજરાતની આરોગ્ય ક્ષેત્રની સિદ્ધિઓ વર્ણવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ભારત સરકારની થિંક ટેન્ક સંસ્થા નીતિ આયોગના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સમાં ગુજરાત સતત 2 વર્ષોથી સારું સ્વાસ્થ્ય અને સુવિધાઓની શ્રેણીમાં પ્રથમ ક્રમે છે. આ અવસરે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, પર્યટન વિભાગના સચિવ શ્રી રાજેન્દ્ર કુમાર, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ શ્રી ધનંજય દ્વિવેદી સહિત વિવિધ અધિકારીશ્રીઓ અને વિવિધ દેશોના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. यश गाथा गुजरातनी जय गाथा गुजरातनी यश गाथा गुजरातनी. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અમદાવાદના શાહીબાગ સ્થિત સરદાર પટેલ સ્મારક ભવન પાસે જૈનાચાર્ય શ્રી હિમાચલ સુરીજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મધ્ય ઝોનના શાહીબાગ વોર્ડમાં મધુરમ ટાવરથી હાથી સર્કલ સુધીના માર્ગનું પન્યાસ રત્નાકર વિજય માર્ગ, સર્કિટ હાઉસ તથા પોસ્ટ ઓફિસ ક્વાર્ટર્સથી સિલ્વર પાર્ક સોસાયટી સુધીના માર્ગનું જૈનાચાર્ય શ્રી હિમાચલ સુરી માર્ગ નામાભિધાન કરવામાં આવ્યું છે. તેની તખ્તીઓનું પણ મુખ્યમંત્રીશ્રી દ્વારા અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, ધારાસભ્ય સર્વેશ્રી દર્શનાબેન વાઘેલા, શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી દિનેશભાઈ કુશવાહા સહિત વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. यश गाथा गुजरातनी जय गाथा गुजरातनी यश गाथा गुजरातनी. દર્શક મિત્રો, યશગાથા ગુજરાતની આ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું વિકાસની અવનવી વાતો સાથે આવતા કાર્યક્રમમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની યશ ગાથા ગુજરાતની.